કાલ મારી મોટી મમ્મીનો ને મારા મોટા પપ્પાનો ફોન હતો. હા તો તમે શું બફાટ કર્યો છે એમની આગળ? મેં કોઈ બફાટ નથી કર્યો. તો એમણે મને આટલી બધી ગગલાઈ કેમ આખા ફેમિલીએ ભેગા થઈ? એ મને શું ખબર, એ મને જે પૂછતા ગયા હું કેતો ગયો. તમને ખબર છે મારા મોટા મમ્મીએ ને મારા મોટા પપ્પાએ અને મારી મમ્મીએ બધાએ ભેગા થઈને મારો વારો કાઢી નાખ્યો. શેના માટે? શું શું બોલ્યા તમને કલ્પનાય નહીં થાય. અને મેં મારી બાપ જિંદગીમાં કોઈ દિવસ આટલું બધું નથી સાંભળ્યું. સાંભળ્યું ખાલી તમારા લીધે. તમે કંઈક બફાટ કર્યો તો. મને બધી ખબર છે, મને બધી ખબર છે. તમે શું બોલ્યા ને એ તમારે મોઢે સાંભળવું છે ખાલી મારે. કેવું કેવું બોલ્યા તમને ખબર છે? મારા મોટા મમ્મી કે અમે તને આ સંસ્કાર આપ્યા હતા, કે તને આ બધું શીખવાડીને મોકલી હતી, તો તું આવું કરસ બધું? જમાઈ કોઈ દિવસ ખોટું બોલે જ નહીં. એ કે હું ક્યાં ખોટું બોલ્યો છું? પછી એ બોલતા હતા ને મારા મોટા મમ્મી મને ગગલાવતા હતા, કેવા ગગલાવતા હતા. તો મારા મમ્મી સાંભળી ગયા. તો મારા મમ્મીએ મારા મોટા મમ્મીને એમ પૂછ્યું કે શું થયું ભાભી, કોની ઉપર આટલો બધો ગુસ્સો કરો છો? તો મારા મોટા મમ્મી કે આ રેખલી આપણે જે શીખવાડીને મોકલી છે એમાંનું એક પણ વસ્તુ કરતી નથી. અને જમાઈનો ફોન હતો તો એ કેવું બોલતા હતા જમાઈ. તો મારી મમ્મીએ મોરચો હાથમાં લીધો અને મારી મમ્મી પછી ચાલુ પડી ગયા. મારી મમ્મી કે લાવો ભાભી મારી આગળ ફોન લાવો. મારી મમ્મીએ ફોન લીધો. તો તારી મમ્મીએ શું કીધું? હા, તમને તો બહુ રસ હશે મને શું કીધું એમાં. વારો કાઢું છું તમારું, તમે ખાલી તમારા મોઢે બોલો. પછી મારી વાત પહેલા સાંભળી લીધું. એને મને પૂછ્યું. મારે તમારી વાત ન સાંભળી, પહેલા મારી વાત તમે સાંભળો. મને મારી મમ્મી કે મેં ને મોટા ભાભીએ તને શું શું શીખવાડીને તને તારા સાસરે મોકલી હતી અને તું આવું કરસ? આવું બધું ખીજાતા હતા. કેવા ખીજાતા હતા. ત્યાં મારા મોટા પપ્પા આયા ઓફિસેથી અને મારા મોટા પપ્પા બેયના ઝઘડા સાંભળી ગયા ને તો મારા મોટા પપ્પા કે કોને આટલું બધું ખીજાવ છો? એ કે તો કે આ રેખલીને. તો હા કહું બધું કહું તમને, શાંતિ રાખો. તો મારા મોટા પપ્પા કે લાવો મને ફોન આપો. તો મારા મોટા પપ્પાએ ફોન લીધો અને મારા મોટા પપ્પા મને કે શું દુઃખ છે તને ત્યાં? અને સાંભળી લે કે ગમે તેટલું દુઃખ હોય, ગમે તે વસ્તુ હોય, પણ તારે પાછું નથી આવવાનું, તારે ત્યાં જ રહેવું પડશે. મેં તો મનમાં એમ કીધું, મેં કીધું મને ક્યાં અહીંયા કઈ તકલીફ છે, મને ક્યાં કઈ દુખડા છે, મારે ખાઈ પીને આરામ છે. હું તો એન પેસથી રહું છું અહીંયા. બસ તો મેં એવું જ કીધું. એને મને પૂછ્યું, એને મને એવું પૂછ્યું. પણ મેં મનમાં કીધું તું અને તમારે આ બફાટ અહીંયા મોઢે કહેવાની શી જરૂર હતી? મને એવું પૂછ્યું રેખા રસોઈ કરે છે? મેં કીધું ના. રેખા ઘરનું સાર સંભાળ રાખે છે? મેં કીધું ના. રેખા આમ કરે છે? મેં કીધું ના. રેખા તેમ કરે છે? મેં કીધું ના. મેં એને જે કીધું ને એમાં ના કીધું ખાલી. તો તમારે ચોખવટથી બધું કહેવાતું નથી કે રેખા કેમ નથી કરતી આ બધું? તમારે એમ ના કહેવાય કે મમ્મી પપ્પા અહીંયા અમારા ઘરે રસોઈયા રસોઈ કરે, કામવાળા કામ કરે છે એટલે રેખા કશું કરતી નથી. એટલું તમારે ચોખવટથી ના કહેવાય? બધા ના 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 મનાડા હતા. મને કીધું એનો મેં જવાબ દીધો. આમાં મારો વારો નીકળી ગયો. તો ક્યારેક તેરાઈ ભોગવવા પડે ને ભાઈ. લગ્ન કરીને આવીને ત્યારના બધા મેથી મારે છે, તને ખબર નથી. એટલે જ મેં આ કઠોર નિર્ણય લીધો છે. ખબર તને? સવારમાં ઉઠું ને ત્યારથી મારા સાસુને ચાલુ થઈ જાય. 4 વાગે ને સવારના 4 વાગ્યામાં એમને ચાના ઘૂંટડા જોઈએ. હા, નકર પ્રેશર ના આવે. અને મારા સસરાને સવારમાં ભાખરી જોઈએ જ. હવે એક બાજુ ટિફિન બનાવવાનું હોય, એક બાજુ ભાખરી કરવાની હોય, કેટલા ઘોડે ચડું એમ કે મને બોલ. અને ત્યાં મારા ઘરવાળા કપડાં દેતો, બ્રશ આપતો, બધું એમને હાથમાં ધરવાનું. મારા સસરાને ચાનો કપે તે આમ આ બાજુ મૂકીએ ને તો 2 વાર તો છાપું વાંચતા આલી ઠરી જાય, પછી આપણે પાછી ગરમ કરી દેવાની. અને મારા સાસુ મંદિરેથી આવે ને એટલે એને તરત જ પૂછવા જોઈએ શું રસોઈ બનાવી. અને આપણે જ્યારે અડધી રસોઈ બનાવી નાખીએ ને પછી જેમ કે મારે આજ આ નહોતું ખાવું, મારે બીજું ખાવું હતું. આટલા ત્રાસ છે એ લોકોના, તને નથી ખબર. અને તોય આટલા વરસ મેં કાઢી નાખ્યા, પણ હવે નહીં કાઢી શકું. કાઢી જ નહીં શકું ઓલી, કેમ કે બહુ ત્રાસ છે એ લોકોનો. અને ચલો સાસુ સસરાનો હોય ને તો સમજ્યા, પણ મારા હસબન્ડ એ અને મારા 2 છોકરાઓ ટાબરિયાઓ હજી તો ઉગીને ઊભા આવે છે, તોય એ આપણી હામું થઈ જાય. અને એ હામું થાય તો આપણે એને મારીએ કે ખીજાઈએ ને તો મારા સાસુ સસરા 1 મિનિટ સહન ના કરે.
ધરત બાથમાં લઈને અને બકા કરે. આ હું હવાની લવારી માંડી થાય શું છે આ? અરે હું આ આ મંડાઈ લવારી- પડી છે તું? અરે આવી લવારી મારી જોડે થઈ ગઈ. હા, ભાન છે તમને? તારી જોડે કઈ રીતે થઈ? શું થયું? સવારે હું બસમાં જતી હતી ને, હા બસ સ્ટેન્ડે ઊભી હતી, હા તો એક બેન મારી આગળ આવીને અને ઊભા રહી ગયા અને આ બધી લવારી કરતા હતા. તો મને એમ કે બિચારી ભલે એનો દિલનો ઉભરો કાઢતી, તો હું આમ કરીને અને ઊભી રહી ગઈ. મને એમ કે મને કે છે એટલે હું સાંભળીને અને આમ કરતી હતી. મારી 2 બસ વહી ગઈ એના ચક્કરમાં, અને તોય એનું દુઃખ દૂર કરવા માટે હું આમ ઊભી રહી. અને જેવી એ બેનની બસ આવી ને તો એવું ચડી ગયા સીધા બસમાં, અને હું તો આમ જોતી જ રહી ગઈ. અને પવનની લહેરકી આવી ને ત્યારે એના વાળ ખુલ્લા હતા ને ઉડ્યા ને ત્યારે મને ખબર પડી, ઓય રે આણે તો કાનમાં ઇયરબડ્સ ભરાયા છે અને એ તો ફોનમાં કોક જોડે વાત કરે છે. અને હું ગાંડીની અહીંયા એમ સમજીને ઊભી રહી કે મારી જોડે વાત કરે છે. વાહ ભાઈ વાહ, તું તો છે ને રોંગ નંબર બાય કલાક કાઢી નાખશે. હવે તમે બાકી રહી જતા હતા ને તે તમે મેથી મારો. હવે સંભળાવવામાં કોઈ બાકી ના રાખતા. હવારની મગજ ચક્રાવે ચડ્યું છે. આટલી ગાંડી કેમ હઈશું? હાચેનો ગાંડી છો?